નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારની વડોદરામાં શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. સંસ્કારી નગરી વડોદરામાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારની ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. વહેલી સવારથી શહેરના સુપ્રસિદ્ધ શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે. વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક 800 વર્ષ જૂનું સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. વડોદરા શહેરમાં નવનાથ આવેલા છે, તેમાંનું પ્રથમ સિદ્ધનાથ મહાદેવ મંદિર છે, જ્યાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કાવડ યાત્રાની શરૂઆત અહીંયાથી થાય છે. સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો કાવડ યાત્રામાં જોડાય છે, જેને લઈને આજે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે. હર હર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, નવનાથ પ્રથમનાથ, જે ખંડેરાવ માર્કેટ પાછળ સિદ્ધનાથ મહાદેવ મંદિર સિદ્ધનાથ તળાવ પાસે આવેલું છે. તે 700 થી 800 વર્ષ જૂનું છે. આદિગુરુ શંકરાચાર્ય પછી આપણા વિશ્વામિત્ર ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. વડોદરાના દેવ રક્ષક દેવ છે સિદ્ધનાથ મહાદેવ. નવનાથ મહાદેવમાંથી એક છે, બરાબર. એ બહુ પૌરાણિક છે. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. ત્યાં મંદિર પાસે ભંડારો રાખવામાં આવે છે, સાબુદાણાની ખીચડી જેમાં આપવામાં આવશે દરેક ભાવિક ભક્તોને. પછી 4 સોમવાર ભંડારો રાખવામાં આવ્યો છે અને છેલ્લા સોમવારે કાવડ યાત્રા નીકળવામાં આવશે, જે સવારે 7 વાગ્યાથી આરંભ થશે. વિજય મહારાજ, સિદ્ધનાથ મહાદેવ મંદિર.